આજથી જે વરસાદની શરૂઆત થઈ છે એમ આવતીકાલથી 3-4 દિવસ જે ગુજરાતમાં વરસાદો પડવાના છે, જેની અંદર સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ હોય, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો હોય, એ સાથે આગળના વિસ્તારમાં જે અરવલ્લી જેવા વિસ્તારો છે, સાબરકાંઠાના વિસ્તાર, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સાથે આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા જેવા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો છે આવનારા 3-4 દિવસ સુધી જોવા મળશે. વાવ, થરાદ જેવા વિસ્તારો છે, કચ્છને લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, રાધનપુર હોય, સાંતલપુર હોય, આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ અથવા તો સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. કચ્છની અંદર આમ તો છેલ્લા ઘણા દિવસથી વરસાદો ઓછા પડી રહ્યા છે, છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. આ રાઉન્ડની અંદર પણ કચ્છની અંદર લાભ ચોક્કસથી મળશે, પણ જે અપેક્ષા હતી એટલો લાભ ન મળી શકે અને કચ્છની અંદર હળવા સામાન્ય વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ આ સિસ્ટમને કારણે જોવા મળી રહી નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ એકંદરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય, જેમાં ભરૂચ, અંકલેશ્વરથી લઈ રાજપીપળાથી લઈ સુરત ને વલસાડ સુધીના જે તમામ જિલ્લા આવી જાય એ તમામ જિલ્લાની અંદર પણ એકંદરે સારો વરસાદ પડશે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે 2 થી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાઈ શકે છે. એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આનું પરફોર્મન્સ સારું એવું જોવા મળશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં 5 ઇંચ કરતા વધારે વરસાદ પડે, 8-10 ઇંચ સુધીના પણ વરસાદો પહોંચી શકે અને 2 થી 5 ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતમાં નોંધાય. હવે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમને કારણે વરસાદ વધારે પડવાનો છે, સારો એવો વરસાદ પડવાનો છે. પણ સૌરાષ્ટ્ર પણ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે, એટલે અમુક વિસ્તારમાં સારા વરસાદ હશે તો અમુક વિસ્તારમાં ઓછા પણ હશે.